આ સાથે જ ગૃહ રાજ્ય પ્રધાન જવાબદારી સંભાળનાર હર્ષ સંઘવીએ પણ પોતાની ચેમ્બરમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। ગૃહ રાજ્ય પ્રધાન તરીકે હર્ષ સંઘવીએ તેમના પદનો ચાર્જ સંભાળ્યો। આ સાથે જ તેમણે કાર્યાલયમાં પૂજા પણ કરી હતી અને ત્યારબાદ તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રાલયના સારા કાર્યોને આગળ વધારીશું। પ્રદીપસિંહ જાડેજાનું માર્ગદર્શન હું લેતો રહીશ તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું। પ્રદીપસિંહ પાસે મેં સવા કલાક સુધી આ ગૃહ વિભાગને લગતી કામગીરીનું માર્ગદર્શન લીધું છે। પ્રદીપસિંહે જે કાર્યો કર્યા છે તેને અમે આગળ વધારીશું। આ કોઈ હોદ્દો નથી, આ એક જવાબદારી છે તેમ પણ હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતી વખતે જણાવ્યું। ઉલ્લેખનીય છે કે ચાર્જ સંભાળ્યા બાદ હવે હર્ષ સંઘવી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે। તો હર્ષ સંઘવી કે જેમણે ગૃહ રાજ્ય પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે તેમણે પ્રદીપસિંહ જાડેજાનું સતત માર્ગદર્શન લેતો રહીશ તેવી પણ દાવો કર્યો છે। सर्वप्रथम तो आज सवारे ज मैं ट्वीटना माध्यमथी गुजरातभरना लोकोने एक विनंती करी छे कि आ कोई होद्दो नथी के सेलिब्रेशननो मोड नथी। हूँ मीडियाना माध्यमथी आजे ज्यारे आ चार्ज लीधो छे त्यारे सौ लोकोने जणाववा मांगू छूं कि आ एक जवाबदारी छे અને આ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે મેં સૌ લોકોને અપીલ કરી છે કે કોઈ બી પ્રકારના બુકે કે ભેટ સોગાદ જોડે આપ અહીંયા આવવાની બદલે આપ આપણો સમય બચાવીને આપ ઈમેલના માધ્યમથી ટેકનોલોજીકલ તમામ વ્યવસ્થાઓના માધ્યમથી આપ મારા સુધી આપણી ઈચ્છા દર્શાવી શકો છો અને આપણો સમય બચાવીને આવનારા દિવસોમાં સારી રીતે કામ આગળ વધે એવી ગૃહ મંત્રાલયની આખી વ્યવસ્થાઓ જે છે એને આગળ વધારવામાં આવશે। આજે સવારે જ મેં અમારા નેતા રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબને મળી એમના આશીર્વાદ લઈને શુભેચ્છા લઈને અને એમ કહેવાય કે સવા કલાકનું આખું એક લેસન લઈને આ નવી જવાબદારી સંભાળવા માટે હું અહીંયા આવેલો છું। અમારા સૌ વડીલો કે જેમને અહીં કામ કરેલું છે, જેમને આ ગુજરાતને અને ગુજરાત રાજ્યને ટોચ પર પહોંચાડવા માટે એક મહત્વની ભૂમિકા ભજવેલી છે એવા તમામ વડીલોને હું આજે વંદન કરું છું અને આપે જે વિચારેલા છે ને આપણે જે શરૂ કરેલા કામો છે એને સારી રીતે આગળ વધારવા માટે અમે હંમેશા પ્રયત્ન કરશો। આજે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમનો હું આભાર માનું છું કે ખૂબ નાની ઉંમરે મને પહેલી વાર ગુજરાત રાજ્યની એક મહત્વની સીટ એટલે કે મજૂરા વિધાનસભાથી મને લડવાનો એમને અવસર આપેલો હતો અને એ અવસર પછી અનેક જીવનના ઉતાર ચઢાવમાં માર્ગદર્શન એમનું પ્રાપ્ત કરીને જીવનમાં અનેક વસ્તુ શીખવા મળેલી। અમારા નેતા અમારા દેશના આપણા લોકલાડીલા અને એક મજબૂત ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ કે જેમને નાની નાના વિષય રાજકારણની પાપા પગલી જ્યારે ભરતા હતા ત્યારથી એમની પાસે અનેક વિષયો શીખવા મળેલા। એમનો હું આજે અંતકરણપૂર્વક એમનો આભાર માનું છું। આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમને ટીમમાં મને સ્થાન આપ્યું છે એમનો બી હું આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના ટેકનોક્રેટનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટીને ઘર ઘર સુધી કમિટીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને પ્રચલિત કરીને આ રાજ્યના ખૂને ખૂને સુધી એનો પ્રચાર વધારવા માટે એના સભ્યો વધારવા માટે જે પ્રમુખશ્રીએ જે કાર્ય કર્યું છે અને મારા સાંસદ બી છે
અને એમના માર્ગદર્શન હેઠળ બી મને અનેક કાર્ય કરવાના અવસર મળેલા છે. એમનો બી હું આભાર માનું છું. આપણા પૂર્વ મુખ્યપ્રધાન અને અમારા નેતા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો બી હું આભાર માનું છું. નીતિનભાઈ પટેલ સાહેબનો બી આભાર માનું છું. આજે સવારથી જ મેં રાજ્યના અનેક સિનિયર નેતાઓ કે જેમને અહીં જવાબદારી નિભાવેલી છે એ તમામ નેતાના આશીર્વાદ લઈને, માત્ર આશીર્વાદ જ નહીં પરંતુ એમના સૂચવેલા અને એમના અનુભવનો પૂરો ઉપયોગ કરવા માટે અને એમના અનુભવનો ભવિષ્યમાં બી હું પૂરો ઉપયોગ કરવા માટે હંમેશા